ભરૂચમાં રખડતા ગધેડાઓના કહેરથી એક યુવાનનો જીવ ગયો. ગધેડાઓના ઝુંડ સાથે અકસ્માત થતા યુવાનના મોતના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચના સ્ટેશન રોડ પર મધરાતના સમયે ગધેડાઓનું એક ઝુંડ અચાનક રસ્તા પર આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સરસ્વતી ચાલના રહેવાસી ચિરાગ બાબુભાઈ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાના દ્રશ્યો સામે આવતા શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ ભરૂચ શહેરમાં રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી રહી નથી, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. રખડતા પશુઓના કારણે વધુ એક યુવાનનો જીવ જતા હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. શહેરના રસ્તાઓને સુરક્ષિત બનાવવા અને રખડતા પશુઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે સ્થાનિક લોકો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આ ઘટના બાદ તંત્ર કેટલું સક્રિય બને છે. ગત રોજ રાત્રે 1:30 થી 2 ના ગાળાની આસપાસ જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે તે સ્ટેશન રોડ પર આવેલા છે. તે રોડ પર ગધેડાઓનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા એવી જગ્યા રાખવાનું શરૂ કરો. હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે. ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે. ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં ફરતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે. ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ. ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું. પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી. લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી. તો આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી.